આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ, સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર્સ ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ, આણંદ વિટેક્સ બાર એસોસિએશન તેમજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સના સંયુક્ત ઉપક્રમે શનિવારના રોજ ગ્રાન્ડ મર્ક્યુરી પારસી 11ની સામે જ અર્થયોગ એલ્યુમિનેટિંગ ટેક્સ હોરિઝોનના શીર્ષક હેઠળ એક ટેક્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ભારત તેમજ ગુજરાતમાંથી 300થી વધુ ડેલિગેટ્સ ભાગ લેવાના હોય અનેક કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે વડોદરા ખાતે રાષ્ટ્રીય એટલે કે નેશનલ ટેક્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. આ એક દિવસ નેશનલ ટેક્સ કોન્ફરન્સની અંદર EIFTP એટલે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર, CGCTC એટલે કે સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ, પછી ભરૂચ ટેક્સ ફેડરેશન પ્રેક્ટિશનર એસોસિએશન, આણંદ વેટ ટેક્સ બાર એસોસિએશનના સંયુક્ત હુકમે સમગ્ર ભારતમાંથી તેમજ સમગ્ર ગુજરાતમાંથી અને મેઇનલી મધ્ય ગુજરાતમાંથી જે ડેલિગેટ્સ મિત્રો છે એ અહીંયા આગળ ટેક્સના વિવિધ વિષયો ઉપર આજે અહીંયા આગળ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એ કાર્યક્રમનું ઉદ્ઘાટન માનનીય જસ્ટિસ, ફોર્મર જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ મિસ્ટર KM પૂજ સાહેબ, તે વેટ ટ્રિબ્યુનલના પણ સભ્ય હતા અને ફોર્મર જસ્ટિસ હતા. એમના વરદ હસ્તે આજે ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યો છે અને ભારતભરમાંથી બધા એસોસિએશનના ડિગ્નેટરી અહીં આગળ પધાર્યા છે અને મોટી સંખ્યાની અંદર ડેલિગેટ મિત્રો ટેક્સના આ વિષયની અંદર પોતે વિષયના નિષ્ણાત વક્તાઓ પાસેથી માર્ગદર્શન મેળવવા માટે અહીંયા ઉપસ્થિત છે. કાર્યક્રમનો હેતુ એ છે કે આજે આપ સૌ જાણો છો કે ભારતના કેન્દ્રીય બજેટની અંદર 45 લાખ કરોડનું બજેટ હોય છે. એમાંથી 40 લાખ કરોડનું બજેટ આવકવેરા તેમજ GST હેઠળ અને બીજા અન્ય કરવેરામાંથી આવતું હોય છે. ત્યારે આટલો મોટો હિસ્સો ટેક્સ પેયરો દ્વારા ભારત સરકારને આપવામાં આવતો હોય ત્યારે ટેક્સના જટિલ પ્રશ્નો પણ ઉપસ્થિત થતા હોય છે. ટેક્સના વિવિધ સેક્શનોની સમજ પણ કેળવવાની હોતી જાય છે અને ટેક્સ પેયર અને સરકારની વચ્ચે જે બ્રિજ છે એ ચાર્ટર એકાઉન્ટન્ટનો, ટેક્સ એડવોકેટ્સ તેમજ ટેક્સ કન્સલ્ટન્ટો, ટેક્સ પ્રેક્ટિશનરો એમનો ખૂબ અગત્યનો રોલ હોય છે. ત્યારે આજે એ સેક્શનો વિદ્વાન વક્તાઓ દ્વારા આજે અહીંયા આગળ એ રજૂ કરશે આવકવેરા તેમજ GSTમાં, અને એનું અમે માર્ગદર્શન બધા ડેલિગેટ્સ મિત્રો મેળવીશું.